નમસ્કાર, જય હિન્દ દોસ્તો. રાજ્યની અંદર કૃષિ યુનિવર્સિટી અંતર્ગત જે જુનિયર ક્લાર્કની વર્ગ 3ની જે ભરતી જાહેર થઈ છે એ 4 યુનિવર્સિટીઓ છે. આણંદ યુનિવર્સિટી છે, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એવી જ રીતે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અંતર્ગત જે ભરતીઓ જાહેર થઈ છે. ટોટલ 227 જગ્યાઓ છે. પરંતુ આનું ફોર્મ એ ઓજસ ઉપર નથી ભરાતું. આનું ફોર્મ આ જે યુનિવર્સિટીઓની જે વેબસાઇટ છે એમાં કરિયર નામનો જે સેક્શન છે એમાં જઈ અને તમે ફોર્મ ભરી શકો છો. ઘણા બધા લોકોએ મને આગલા વિડીયોની અંદર કોમેન્ટ એવી કરી હતી કે ભાઈ સર આમાં ફોર્મ ભરાતું નથી. દોસ્તો, તમે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એમાંથી તમે ફોર્મ ભરશો એટલે એ ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં માન્ય ગણવામાં આવશે. એક જ જગ્યાએથી ફોર્મ ભરો તો એ ચારેય યુનિવર્સિટીનું જે છે એ માન્ય રાખવામાં આવશે. એનો મતલબ એવો કે એક ફોર્મ છે એના માધ્યમથી તમે ચારેય યુનિવર્સિટીઓની અંતર્ગત અપ્લાય કરી શકશો. ટોટલ જે 227 જગ્યા છે એના ઉપર પછી તમારું જે રીતે મેરિટ આવે છે એના આધારે તમારું આખું સિલેક્શન છે એ પ્રોસિજર છે એ તમારી કમ્પ્લીટ થશે. આવી રીતે છે. હવે વાત કે આ ફોર્મ છે એ ભરવા માટે તમારે ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત પડશે. તો કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે, ખાસ ધ્યાનથી આ વિડીયો છે એ જોજો, આખો જોજો, જેની અંદર એક એક ડોક્યુમેન્ટ છે એના ઉપર મેં ચર્ચા કરીશ. અને સાથે આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરજો કે જે આ ફોર્મ એ ભરવાના છે. અને જો વિડીયો સાચો લાગે, વિડીયો જે છે એ બરાબર લાગે તો લાઈક જરૂરથી કરજો. અને જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબનું બટન છે એ દબાવી દેજો. તો હવે વાત કરીએ કે કયા કયા સૌથી પહેલા તો ડોક્યુમેન્ટ જોઈએ છે. જો ભાઈ, ડોક્યુમેન્ટની અંદર તમારે સૌથી પહેલા તો તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો, જે જેપીજી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનો હોય છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એમાં નીચે કોઈ ડેટ બેટ લખવાની જરૂર નથી. પણ આ પાસપોર્ટ સાઇઝનો ફોટો જે હમણાં છેલ્લા 1 વર્ષ દરમિયાન એ તમે પડાવેલો હોવો જોઈએ. નહીં કે 4-5 વર્ષ જૂનો તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એક ને એક ચલાવો, એવું નહીં. જે હમણાંનો હોય એવું હોય તો એક વખત પાસપોર્ટ સાઇઝનો ફોટો છે પડાવી લેવાય, જે આવનારી પણ ભરતીઓની અંદર તમને કામ લાગે. એટલે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, એવી જ રીતે તમારે તમારી સિગ્નેચર સહી કરીને દેવાની રહેશે અને એ પણ અપલોડ કરવાની હશે. સિગ્નેચર છે એ હંમેશા વ્હાઇટ કલરના પેપર ઉપર બ્લેક અથવા તો બ્લુ પેનથી સાઇન કરી અને અપલોડ કરવાની થાય. ઓકે. એના પછી ની વાત 10મા ધોરણની માર્કશીટ જોશે. અહીંયા તમારા માટે ખાસ મહત્વની વાત એ છે કે 10મા ધોરણની માર્કશીટને તમારે અપલોડ પણ કરવાની છે પીડીએફમાં. બરાબર. ફોર્મ કેવી રીતે ભરવું એના ઉપર અમારો એક વિડીયો પણ છે. એ વિડીયો જોઈ અને ચોક્કસથી અહીંયા માહિતી છે તમે આપી શકશો વિડીયો જોઈને. પણ અહીંયા જે છે ધોરણ 10ની જે માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની રહેશે. ધોરણ 12 એની માર્કશીટ, હવે માની લ્યો કે ઘણા એવા લોકો હશે કે ધોરણ 12 જે છે એને કમ્પ્લીટ નહીં કર્યું હોય, અથવા તો એણે ડિપ્લોમા કર્યું હશે, અથવા આઈટીઆઈ કર્યું હશે, પછી કોઈક એક્સવાયઝેડ ગ્રેજ્યુએશન કર્યું હશે. તો એવા લોકોએ હંમેશા જે ગુજરાત સ્ટેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું એક સર્ટિફિકેટ આવે, 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ. તો એ 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ એને અપલોડ કરવાનું થશે. પછી તમારું જે ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ છે એ ડિગ્રી સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાની રહેશે. બરાબર. જો હવે જે લોકો એસસી છે, એસટી છે, એસઈબીસી છે, ઈડબ્લ્યુએસ છે, તો આ બધા લોકો માટે જાતિનું પ્રમાણપત્ર અને એની સાથે જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય એ તમારે આપવાનું થશે. બરાબર. સીસીસી સર્ટિફિકેટ છે એ અત્યારે આપવાની કોઈ એવી જરૂરિયાત નથી. પણ સીસીસી સર્ટિફિકેટ ક્યારે જોશે? ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે. જો સીસીઈ સર્ટિફિકેટ નહીં હોય તો તમે ફોર્મ ચોક્કસથી ભરી શકશો. જો તમારી પાસે સીસીઈ સર્ટિફિકેટ નથી પરંતુ ધોરણ 10, ધોરણ 12 અથવા ગ્રેજ્યુએશનની અંદર કોઈ પણ 1 વર્ષની અંદર કમ્પ્યુટર એક સબ્જેક્ટ તરીકે તમે ભણ્યો હશે તો પણ ચાલશે. બરાબર. અને સીસીસી સર્ટિફિકેટ જે છે એ અત્યારે હાલ એવી રીતે જરૂર નહીં પડે. બરાબર. આધાર કાર્ડ અને બીજી કોઈ અન્ય જે ઓળખપત્ર હોય એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જોશે. બરાબર. આ રીતે થશે. આટલા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે હોવા જોઈએ. મને વારંવાર ઘણા બધા મિત્રો છે એવું ક્વેશ્ચન પૂછતા હોય, સર આ જાતિનો દાખલો છે એ ગુજરાતી વાળો કે અંગ્રેજી વાળો? હવે એક વસ્તુને બહુ ક્લિયર કરી લો. ગુજરાતની કોઈ ભરતીઓ હોય
અથવા રાજ્ય સરકાર દ્વારા જીપીએસએસબી હોય, ગૌણ સેવા હોય, જીપીએસસી હોય, અથવા પોલીસ ભરતી બોર્ડ પણ હોય કે રાજ્ય કૃષિ યુનિવર્સિટી હોય, બધા જે છે ગુજરાતમાં કામ કરે છે ને ગુજરાતમાં ગુજરાતી વાળું જ જાતિનો દાખલો જોઈએ. જો તમે કેન્દ્ર સરકારની ભરતી જેવી કે રેલવે છે, એસએસસી છે, એના માટે જો કામ કરતા હોય અને એનો ફોર્મ ભરવા ઈચ્છતા હોય, આઈબીપીએસમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય, એટલે કે કેન્દ્રની કોઈ ભરતીઓમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય, ત્યારે તમારે ઇંગ્લિશ વાળું સર્ટિફિકેટ છે એ હંમેશા જોશે. એટલે બની શકે તો બેય જે છે રાખવા. બરાબર, તમારી પાસે સમય મળે તો તમે એ કાઢી શકો છો. ક્લિયર છે? આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને જો તમે આ રાજ્ય કૃષિ યુનિવર્સિટીની જે પરીક્ષા એ પાસ કરવા ઈચ્છો છો તો અહીંયા ચોક્કસથી જોડાઈ શકો છો અમારી આ પ્રિલિમ્સ સ્પેશિયલ બેચની અંદર, જેની કોસ્ટ માત્ર 1399 રૂપિયા છે. આખી 100 માર્કની પ્રિલિમ્સ એક્ઝામની તૈયારી લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સના માધ્યમથી કરાવવામાં આવશે. અને એની અંદર હજી ડિસ્કાઉન્ટ તમને મળી જશે, તો એના માટે આ જે હેલ્પલાઇન નંબર આપેલી છે એના ઉપર કોલ તમે કરી શકો છો અને સમગ્ર માહિતી લઈ શકો છો. ઇવન તમારે ફોર્મ ભરવાથી માંડીને કોઈ હેલ્પ જોઈએ છે તો ચોક્કસથી અમારી હેલ્પલાઇન નંબર, જે આ 2 હેલ્પલાઇન નંબર આપેલી છે એના ઉપર કોલ કરી અને તમામ માહિતી છે એ લઈ શકશો. તમને અમે હેલ્પ ચોક્કસથી કરશું. અને દોસ્તો, અમારી ટેલિગ્રામ ચેનલ છે એની સાથે જોઈન થઈ જજો, જ્યાં તમને રેગ્યુલર આ પ્રકારની ભરતીઓ વિશેના અપડેટ છે એ તમને મળતા રહેશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.